સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા સેવા સદન ખાતે આયોજિત ઈ-કેવાયસી કેમ્પનો નગર સહિત ગ્રામીણ વિસ્તારના લોકોએ લાભ લીધો। પંચમહાલ જિલ્લામાં આવેલા નગરપાલિકા વિસ્તારમાં ઈ-કેવાયસી કેમ્પનું આયોજન જિલ્લા પુરવઠા શાખા તેમજ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નગરપાલિકા વિસ્તારના લોકો તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। જિલ્લા પુરવઠા અધિકારી હરીશ મકવાણાએ પણ કેમ્પની મુલાકાત લઈને માહિતી મેળવીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરા ખાતે આવેલા સેવા સદન ખાતે ઈ-કેવાયસીને લઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 10 જેટલી કીટો મૂકવામાં આવી હતી। શહેરા નગર તેમજ પરા વિસ્તાર અને શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોએ તેનો લાભ લીધો હતો। શહેરા ખાતે આ કેમ્પમાં જિલ્લા પુરવઠા અધિકારી હરીશ મકવાણાએ મુલાકાત લઈને માહિતી મેળવી હતી। આ કેમ્પમાં આવતા લોકોને પાણી મળી રહે તે હેતુથી શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા નિઃશુલ્કપણે પાણીની સેવા આપવામાં આવી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।